ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી એક 5 વર્ષનું બાળક માતા પિતાથી વિખૂટું પડી જતા ખેડબ્રહ્મા પોલીસ સ્ટેશનમાં લાવી તેના માતા પિતાને સુપ્રત કરેલ। વાત કરીએ તો ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી મળી આવેલ 5 વર્ષનું હોવાથી તેને ઘરનું સરનામું ન બતાવી શકતા ખેડબ્રહ્મા પોલીસે દરેક પોલીસ સ્ટેશનમાં જાણ કરી અને તેના માતા પિતાની ભાળ મેળવી બાળકને તેના માતા પિતાને સુપ્રત કરેલ। પોલીસ અધિક્ષક શ્રી સાબરકાંઠા વિજય પટેલ સાહેબ નાઓની સૂચના મુજબ દરેક પોલીસ સ્ટેશનમાં ગુમ થયેલ બાળક, મહિલા કે વૃદ્ધો કે મંદ બુદ્ધિના વ્યક્તિઓની સાચી ઓળખ કરી તેઓના વાલી વારસા સાથે મિલન કરાવવા સૂચન કરેલ હોય, જે અન્વયે આજ રોજ ખેડબ્રહ્મા બસ સ્ટેન્ડ નજીકથી એક અજાણ્યું બાળક ઉંમર વર્ષ આશરે 5નું એકલું મળી આવતા જે બાળકને પોલીસ સ્ટેશન લાવી પ્રાદેશિક ભાષામાં પૂછપરછ કરતા બાળકે પોતાનું નામ અજય હોવાનું જણાવતા તેમજ સરનામા અંગે ચોક્કસ માહિતી આપતો ન હોય તેમજ હ્યુમન સોર્સની મદદથી તેનો ફોટો સોશિયલ મીડિયા વોટ્સએપ મારફતે સાબરકાંઠા, બનાસકાંઠા તથા રાજસ્થાનના વોટ્સએપ ગ્રુપમાં વાયરલ કરી માહિતી મેળવવાનો પ્રયત્ન કરતા તેના વાલી વારસો ખેડવા ગામના સાહેબાભાઈ ગલજીભાઈ ગમાર રહે ખેડવા તાલુકો ખેડબ્રહ્માના હોવાનું જાણવા મળતા તેઓનો સંપર્ક કરી પોલીસ સ્ટેશન લાવતા સદ્રવ બાળક પોતાનો પૌત્ર અજય ઈશ્વરભાઈ ગમાર રહે ખેડવા તાલુકો ખેડબ્રહ્માનું હોવાનું જણાવતા તેઓની પાસેથી જરૂરી આધાર પુરાવા જોઈ બાળકને સહી સલામત તેને વાલી વારસાને સોંપવામાં આવે છે। આમ ખેડબ્રહ્મા પોલીસે બજારમાં એકલા પડી ગયેલ બાળકને તેને વાલી વારસા સાથે સંપર્ક કરાવી ખેડબ્રહ્મા પોલીસ સ્ટાફ દ્વારા સારી કામગીરી કરવામાં આવી છે।